નમસ્કાર દર્શક મિત્રો, સિદ્ધપુર 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગત. સિદ્ધપુર શહેરમાં ઈદે મિલાદુન્નબીનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે શહેરના નવાવાસ વિસ્તારમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું. જુલુસને મયુદ્દીન મિયા સૈયદ અને નિઝામ મિયા સૈયદ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ જુલુસમાં હજારોની સંખ્યામાં અકીદતમંદો જોડાયા. જુલુસ નવાવાસ વિસ્તારમાંથી શરૂ થઈ અફીણ ગેટ, ટાવર, જાંપલી પોળ, સૈફીપુરા અને પોલીસ લાઇન 4 રસ્તા સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી નવાવાસ ખાતે પૂર્ણ થયો હતો. સમગ્ર જુલુસ દરમિયાન સરકાર કી આમદ મરહબાના નારાઓ તેમજ નાત શરીફની ગૂંજથી વાતાવરણ સુંદર બની ગયું. માર્ગમાં વિવિધ સ્થળોએ નિયાઝના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. નવાવાસ આરજે કમિટી દ્વારા વિશેષ આમ નિયાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ સોલંકી સાહેબ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મુસ્લિમ સમાજ દ્વારા સિદ્ધપુરના પીઆઈ એમ કે ઝાલા સાહેબ તેમજ સમગ્ર પોલીસ પ્રશાસનનો તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની કામગીરીને સમાજના આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી. ઈદે મિલાદુન્નબીની ઉજવણી શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થતા શહેરમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર જાલુડી જાકીર હુસૈન.